હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું આપણા પોતાના વિશે કંઈક કહેવું હોય તો ઇંગ્લિશમાં કઈ રીતે કહી શકાય. સો લેટ્સ સ્ટાર્ટ. પહેલાં આ સમજો. અહીં બે વિદ્યાર્થીઓ જય અને મોના પોતાની વિગતો કેવી રીતે રજૂ કરે છે તે જુઓ. જય પોતાનું નામ કહે છે, માય નેમ ઇઝ જય. મોના કહેશે, માય નેમ ઇઝ મોના. બીજું વાક્ય, જય કહેશે, આઈ એમ અ ગુડ બોય. હું એક સારો છોકરો છું, ડાયો છોકરો છું. મોના કહેશે, આઈ એમ અ ગુડ ગર્લ. જયની ઉંમર 11 વર્ષની છે એટલે કહેશે, આઈ એમ 11 યર્સ ઓલ્ડ. મોના કહેશે, આઈ એમ 12 યર્સ ઓલ્ડ. હું 12 વર્ષની છું. જન્મ તારીખ વિશે કહેવું હોય તો જય કહેશે, માય બર્થડે ઇઝ ઓન 5th ઓગસ્ટ 2013. મોના કહેશે, માય બર્થડે ઇઝ ઓન 7th જૂન 2012. મારો જન્મદિવસ 7 જૂન 2012ના રોજ છે. જય કહેશે, આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 5. હું 5મા ધોરણમાં ભણું છું. મોના કહેશે, આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 6. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. શાળાનું નામ કેવું હોય તો જય કહેશે, માય સ્કૂલ્સ નેમ ઇઝ આદર્શ વિદ્યાલય. મોના કહેશે, માય સ્કૂલ્સ નેમ ઇઝ આર્યભટ્ટ પ્રાઇમરી સ્કૂલ. ફેમિલી મેમ્બર્સની વાત કરવી હોય તો જય કહેશે, ધેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી. મારા કુટુંબમાં 4 સભ્યો છે. મોના કહેશે, ધેર આર 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી. મારા કુટુંબમાં 5 સભ્યો છે. કયા શહેરમાં રહે છે એવી વાત કરવી હોય તો જય કહેશે, આઈ લીવ ઇન રાજકોટ. હું રાજકોટમાં રહું છું. મોના કહેશે, આઈ લીવ ઇન જુનાગઢ. હું જુનાગઢમાં રહું છું. વાક્ય નંબર 9, આઈ લાઇક ટુ ઇટ સિમ્પલ ફૂડ. મને સાદો ખોરાક ખાવો ગમે છે. વાક્ય નંબર 10, આઈ એમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. હું મજબૂત અને તંદુરસ્ત છું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પોતાની વિગતો આ ખાલી જગ્યામાં લખી તમારો પોતાનો એસે તૈયાર કરો. ખાલી જગ્યામાં શું લખવાનું છે તે ગુજરાતીમાં આપેલ છે. તો વિડીયો સ્ટોપ કરી અને લખી લો તમારી નોટબુકમાં.